જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ। આ પૂજા અમારા વડવાની છે, એટલે કે કર્મ બાપાના દીકરા ખોડા બાપા। વર્ષોથી આ પૂજાનું અમારે મહત્વ છે અને ઠાકર દ્વારો નેરડામાં એક જ છે અને આ ઠાકર દ્વારે નાના મોટા હર પ્રસંગ કાયમી માટે થતા આવ્યા છે અને થતા રહે છે। આજ પણ થયેલ છે। જય દ્વારકાધીશ। શ્રી ગોખલાવાડા ઠાકરની જય। તારીખ 20/3/2026 ના રોજ ચૈત્ર સુદ બીજના દિવસે ગોખલાવાડા ઠાકરે વિષ્ણુ યજ્ઞનું આયોજન કરેલ હતું થાનગઢ માલધારી સમાજ દ્વારા। અને આ ગોખલાવાડા ઠાકર વિશે થોડીક જૂની માહિતી શેલાભાઈ અલગોતર આપશે। ગોખલાવાડા ઠાકરની જય, દ્વારકાધીશની જય। શ્રી ગોખલાવાડા ઠાકર લગભગ આજથી 4 પેઢી થઈ અમારા વડવાઈની પૂજા છે। જૂના નેહડામાં થાનગઢ જૂનો નેહડો જ્યારે હતો ત્યારે ભરવાડનો નેહડો જૂના નેસમાં ત્યારે અહીંયા ઠાકર હતા અને શ્રી ખોડા બાપા ઠાકરની પૂજા પાઠ કરતા અને અહીંયા કણે અમે દર ખેલે જન્માષ્ટમી ભજન અત્યારે જે કઈ પ્રોગ્રામ થાય એ બધા પ્રોગ્રામ અહીંયા કરતા જ તે જન્માષ્ટમી ઉજવતા અને અહીંયા દીકરીઓના સમૂહ લગ્ન પણ કરેલા અમારા વડવાઈ। અને પછી ત્યાંથી જ્યારે અમે ભોંયરેશ્વરમાં નેવડો આવ્યો એટલે બધા માલધારી સમાજ ભરવાડ સમાજના સાથ સહકારથી અમે શ્રી ગોખલાવાડા ઠાકરને ભોંયરેશ્વરમાં લાયા। આગળની વાત શ્રી ધનાભાઈ કરશે। જય દ્વારકાધીશ। જય શ્રી કૃષ્ણ મિત્રો। આમ તો આ ઠાકર દ્વારો 135 વર્ષ અંદાજે થયા છે। 1907માં આ ઠાકર દ્વારે ત્યાં એક આયોજન થયેલું એનું અમને જાણ છે। એમાં પ્રતિષ્ઠા થઈ કે પછી ચલ પ્રતિષ્ઠા હતી, હજી તો ચલ પ્રતિષ્ઠા છે। આ મૂર્તિ ઘોડાવાળા ઠાકર અને લાલો ઠાકરની પૂજા એ અમારા વડવા ત્યારે અહીંયા પૂજા કરતા હતા ભરવાડ દેશમાં અને અલગોતર પરિવાર દ્વારા। આ પૂજા 1907માં ત્યારે અહીંયા એક કાર્યક્રમ મોટું ભવ્ય આયોજન થયેલું છે। ત્યારબાદ મિત્રો આ ચલ પ્રતિષ્ઠા હતી એટલે ઠાકરની ઈચ્છા એવી થઈ કે આખો ભરવાડ સમાજ જો ભોંયરે વહી જતો હોય, મારો પરિવાર ભોંયરે હોય અને ભરવાડ નેહડામાં જતા હોય તો મારે પણ તેમની જોડે જવું જોઈએ। એટલે ભગવાનને પૂછ્યું તો ભગવાને કીધું કે ભાઈ તમે જો ત્યાં લઈ જવા તૈયારી હોય તો હું એગ્રી છું। એટલે ભગવાન અમારી જોડે અહીં આવવા તૈયાર થઈ ગયા। ત્યારબાદ આ મંદિરનું નિર્માણ કર્યું અને ભગવાનને લેવા ગયા ગાતે વાતે। જ્યારે ભગવાનને લેવા ગયા ત્યારે ભગવાને અમને એક આનંદ અને ઉત્સવથી એમની હાજરી પણ અમને અનુભવી। 2013માં ચૈત્રી સુદ એકમ બીજ અને ત્રીજ 3.5 દિવસનો યજ્ઞ ઠાકર દ્વારે કર્યો હતો। એ યજ્ઞ વિષ્ણુ યાગ હતો એટલે 3.5 દિવસનો વિષ્ણુ યાગ હતો। ત્યારબાદ 2021માં અમે ઠાકરને પરણાવવાનું આયોજન કર્યું એટલે તુલસી વિવાહનું આયોજનમાં ઠાકર ગાતે વાતે ધામધૂમથી લગ્ન કર્યા અને એ લગ્નમાં પણ ઠાકરે અમારી વચ્ચે હાજરી પૂરેપૂરી આપી। ત્યારે અમને એવું હતું કે 200-300 ગાડીઓ લઈને આપણે તુલસી વિવાહમાં ઠાકરની જાન જોડી જઈશું અને 3,000 થી 4,000 માણસ લઈને જઈશું। અજમેર જાન લઈને જવાના હતા અને જ્યારે જાન જોડી તો ગાડીઓ હજારોની ગાડીઓ લાઈન થઈ ગઈ, હજારો ગાડીઓ છે। થાનથી મેવાસા સુધી થાન ચોટીલાનો રોડ પોલીસ વાળાના સહયોગથી અમને 1 કલાક 1.5 કલાક તો બંધ રાખવો પડ્યો કારણ કે ગાડીઓની લાઈન એટલી હતી અને અજમેરમાં ગયા તો એને જે પાર્કિંગની વ્યવસ્થા કરી હતી એ પણ તૂટી પડી હતી। એટલે ત્યાં પણ ઠાકર બાપાએ અમારી ઉપર એટલી કૃપા કરી કે અહીંયા ધામધૂમથી કામ થયું અને અમારી જોડે એમની હાજરી દેખાણી। ત્યાર પછી આ નવો અવસર અત્યારે આવ્યો તારીખ 20/3/2026 ચૈત્રી સુદ બીજ અત્યારે આપણે યજ્ઞ કર્યો એ યજ્ઞ વિષ્ણુ યજ્ઞ હતો, ઓલો યાગ હતો 3.5 દિવસનો એટલે આ યજ્ઞ આ 1 દિવસમાં પરિપૂર્ણ થઈ શકે। એમાં જોડતા ગણી તો 65 જણા બેઠા હતા એટલે 130 જણા યજ્ઞમાં બેઠા હતા। 1,51,000 આહુતિ કાલે અપાણી વિષ્ણુ યજ્ઞમાં કાલે 130 જણા અને 65 જોડકા
એ આ જગ્યા ઉપર આ સ્થાન ઉપર જ અમે આયોજન કર્યું. એમાં પણ સાંજ બપોરે પ્રસાદીનું હતું અને સાંજે કમસે કમ 4-5 હજાર માણસોએ પ્રસાદી લીધી અને આ ભગવાનની હાજરીમાં આપણે એ કામ પણ પરિપૂર્ણ કર્યું.